ફાઇનલી મિત્રો જે ટ્રેક્ટરની આપણે વાત કરતા હતા કે આપણે લીધું છે ટ્રેક્ટર અને મોડિફાઈ એવું કરવું ને કે તમે જોતા રહી જાઓ એમ કે વાહ ભાઈ ભાંગી ભાંગી નથી નાખતો આ છાયદ લીધા જો હા કેવી ગંધારી ની છે પંજાબી ઊંટ ને એવું બધું નાખવાના છે ચી 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 કેવું ઇન્ટિરિયર ચી 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 ડિસ્પ્લે નથી મિત્રો એક વસ્તુ કેવી પડે હે આ ગાડી પુશ બટન કુંભનો મેળો કેમ 139 વર્ષમાં એકવાર આવે એવી રીતના મારા બાપુ સ્પોન્સર થતા ને ડીઝલ ની બાબતમાં એવું એકવાર થાય ભેતા ગોતી દો ટ્રેક્ટર તો આમ ગોતી લીધું રામ રામ ડેરા નટણ હવાના વાગ્યા ચાર વાગ્યા તમારો ભાઈ ઉઠી ગયો છે અને આ જાય છે આપણું ટ્રેક્ટર જાય એક્સચેન્જ ઓફરમાં લેવાનું છે આપણે બીજું નવું ટ્રેક્ટર તો એના હાટું અટાણે ભાણવાર નીકળી જાય છે હું જવાનું હોય પણ હું છે ને ગાડી લઈને જવાનું હોય થોડુંક મોડેરું નીકળવાનું હોય ઓકે તો મસ્તીનું ભાઈ હવાર ઉગી ગયું છે ને તમારો ભાઈ મસ્તીનો એવો તૈયાર થઈ ગયો ને કે વાત પૂછમાં અંતર બંતર સાઈટા છે નાહી લીધું છે બાબરી વાળી લીધી છે બસ આનાથી વિશેષ તમારે શું જોઈએ માઇક લઈ લીધા છે ટ્રાયપોડ લઈ લીધા છે એવી બધી વસ્તુ લઈ લીધી છે નટાણે જવાનું હોય ક્યાં તમને ખબર છે પેલા જીગરાના ગામમાં જવું છે ત્યાં જરીક જતા આવીએ આપણે કે દિના ભેગા નથી થયા એકાદ બે રીલ્સ બનાવી મજા આવીએ કારણ કે ભાણવરની બાજુમાં જ છે ભાણવર આપણે બાય હવે નવું એક ટ્રેક્ટર લેવાનું હતી એની ડિલિવરી તો એના માટે આપણે જાય છે શરદી ભાઈ ફૂલ છે તાવ એ ફૂલ છે કાલે જ ભાઈ આપણે 3 બાટલા ચડાવ્યા છે પણ છતાંય આજ વરી પાછા આજ આપણે નીકળી જવાના છે કારણ કે કન્ટેન્ટ મળે છે ને गाइस मेरे साथ ये मेरे मौसी का छोरा भी चल रहा है बोलो गारा वारा कह रहा ने बूट खखरी न हुए आवजे बोलो શું કામ है क्या काटो 1000 रुपया रोकड़ी ना है जाऊं वहां जाऊं मफत आवे तो दोस्तों अभी हम निकल चुके हैं और प्लान में थोड़ा सा चेंजेस हो गया है કારણ કે મોરથી આપણે જવાનું હતું જીગરાના ઘેર પણ મારા બાપાનો ફોન આવી ગયો કે અમે તો મારા આવ્યા ને અમારું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ અમારું થોડીક વારમાં ટ્રેક્ટર થઈ જાય રવાનું મેં કીધું હાલો તો હું આવું મારે વિડીયો ઉતારવો એમને ના જવા દેજો ખારો થઈને મેં કીધું પછી બી ગયા બધા મારાથી બે કેવા તમને ખબર છે ને હું હા કોઈ નથી બેતા હું આયા કર હલે હાલે જ નહીં કરું હે મિત્રો અત્યારે હું આવી ગયો હું ભાણ ખોખરી લગભગ કે કાપી ભાણવારી કે હું કંઈક નામ છે મારા બાપુની ટ્રેક્ટર લઈને આવે છે ભાણવરથી એને અહીંયા પૂગતા થાય કેટલી લગભગ ખબર કલાક એક જેવું થઈ જાય કારણ કે ટ્રેક્ટર બહુ જાજી સ્પીડમાંથી હાલે ને એ નવું ટ્રેક્ટર લઈ લીધું છે હવે મારે ત્યાં રોગો ધક્કો ખાવો છે નહીં આગળ ટ્રેક્ટર આવે એટલે તમને જરીક બતાવી દઉં પછી આપણે આપણા ટ્રેક્ટરને કરવું છે મોડિફાઈ અને મોડિફાઈ એવું કરવું ને કે તમે જોતા રહી જાઓ એમ કે વાહ ભાઈ વાહ કર્યું હો મોડિફાઈ કારણ કે નબળું આપણે કોઈ છે ને વસ્તુ હાલે જ નહીં એ બધું તમને હું દેખાડવાના હોઉં પણ પહેલાં ટ્રેક્ટર આવી જાય ટ્રેક્ટરને તમને દર્શન કરાવી દઉં પછી બીજી વસ્તુ છે ને તમને દેખાડું ફાઇનલી મિત્રો જે ટ્રેક્ટરની આપણે વાત કરતા હતા કે આપણે લીધું છે ટ્રેક્ટર તો એ ટ્રેક્ટર તમારી નજર સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું આ ટ્રેક્ટર આપણે લીધું છે મેસી ફર્ગ્યુસન 246 એક મજા આવી હાંકવાની વાહ ભાઈ વાહ હા ભાંગી ભાંગી નથી નાખ્યું ને અમારું ટ્રેક્ટર તો હતા વાંધો નહીં તો આવી રીતના કંઈક રહેવાનું છે 246 હું પહેલી વાર જો હું ખબર હતી કે મેસીનું ટ્રેક્ટર છે ને 246 જેવું છે જોઈ લો આની અંદર પાવર સ્ટેરિંગ તમને મળી રહેવાનું છે સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી રહેવાનું છે અને હે આ ડાયના ટ્રેક સ્પેશિયલ ભાઈ પીટીઓ માટે છે ને એમાં બહુ વધારે છે ને ફેમસ છે પીટીઓમાં બહુ બધા મલ્ટી સ્પીડ પીટીઓ ને એવું બધું આવે પ્લસમાં આની અંદર શટલ ગિયર આવે જો દેખાય અને શટલ ગિયર કહેવાય આ છે કે આ છે ખબર નહીં પણ એકાદું છે બાકી અલ્ટરનેટર માટે કવરિંગ બાવરિંગ ને બધું ભારી દીધું છે મેં વાંધો નથી પાછળથી તમને જે દેખાડી દઉં અહીં જોઈ લો 32 kgના ભાઈ એક્સ્ટ્રા વજને દીધા છે પાછળ જોઈ લો પાછળ આવી રીતના કંઈક લેવાનું છે ટોપલિંગ પીટીઓ અને એવું બધું રહેવાનું છે વાહ ભાઈ વાહ ઓ ભાઈ ફિલ્ટર તો જો ભારી ફિલ્ટર હો યાર મોટું નામી આ કાં થોડુંક લીકેજ જેવું મને દેખાય છે કે નવું છે એટલે હું દેખાય છે 3 પિસ્ટન વાળું છે ભાઈ આ કવરિંગ બાવરિંગ ભારી દીધું છે લ્યો ને કસનું ઊંચું તો ભારી હો મિત્ર ગમે એ નાખ્યો ઓહો ભારી ઊંચું છે ઓહો વાહ ભાઈ વાહ ક્લચ તો સ્મૂથ હે વાંધો નથી જોઈ લ્યો બ્રેક રહેવાની છે આની કર જોઈ લ્યો MHL ને 4 ગેર ને એવી રીતના કંઈક છે ગેર તો આમાં બહુ જાજી ને હા બધી ગણતરી કરો ને તો 12 ગેર જેવા થઈ જાય છે આજે હું યુટ્યુબનું જોતો તો ચાવી ચડાવવાનું ભારી જોઈ લ્યો નામી ગોખો 12 વોલ્ટનું સોકેટ દીધું છે વાહ ભાઈ વાહ ફોન બોન ચાર્જિંગ કરવું હોય તો પણ એક વસ્તુ તમે નોટિસ કરી મિત્ર આ છાયદ લીધા જો હવે કેવી ગંધારીની છે જોતા
આને કે છાડલી કહેવાય જોતા અહીંથી આ બધી જગ્યાએ ટાંકા માર્યા છે, હળી ગઈ છે, તૂટી ગઈ છે, ભાંગી ગઈ છે. આગળ મેં તમને કીધું ને આપણે ટ્રેક્ટરને કરવું છે મોડિફાઈ, એટલે ભાઈ આપણે આની અંદર આગળ જે થોડીક વારમાં જે છે ને મોડિફાઈ કર્યું એના માટે આપણે આવી ગયા છે સ્પેશિયલ શિવમ ટ્રેક્ટરમાં. ત્યાં આપણે બહુ મસ્તનું મોડિફાઈ કરવા છે ને ડેડિકેટેડ સ્પેસિફિક વિડીયો છે ને કિંગ ફાર્મિંગ ઉપર આવવાનો છે. પંજાબી ઊંટ ને એવું બધું નાખવાના છે, તો એ સ્પેશિયલ વિડીયો ને કિંગ ફાર્મિંગમાં આવવાનો છે. તો એ વિડીયો તમે જરીક જોઈ લેજો. આ ઉપરાંત મારો બીજો ભાઈબંધ આવે છે ખેડૂતભાઈ કરીને, એને આપણે જરીક મળી લઈ. માર્કેટિંગ કરવા હાટું લોકો બોર્ડ વાપરે, એટલે ઓલા ઇલેક્ટ્રિક બોર્ડ હોય, સાદા બોર્ડ હોય, અમુક લોકો દિવાલમાં ચિત્રી નાખે મારે આ કે આ દુકાન છે. પણ આ લોકો જોઈ લો કી લેવલનું માર્કેટિંગ કર્યું છે. તમને દેખાય છે મસ્ત જે ઉપર છાજલી રાખી છે, પંજાબી છાજલી, એમાંય લાઇટું રાખી છે, એનું બધું વાયરિંગ પ્રોપર કરેલ છે. મને લાગે એ ચાલુ હે. ઉપર મસ્ત એના સ્પીકર રાખી દીધા, મોટા અક્ષરે શિવમ ટ્રેક્ટર લખી નાખ્યું. જોઈ લો, આને બોર્ડ કહેવાય ભાઈ, આને સાચી માર્કેટિંગ કહેવાય. થોડુંક તમારું મગજ વાપરવાનું હોય. જે પ્રમાણનું આપણું બિઝનેસ છે ને એ પ્રમાણનું રિલેટેડ તમે બોર્ડ ને બધું બનાવો ને તો ભાઈ એનો ઇમ્પેક્ટ ખરેખર છે ને બહુ જ છે ને સારો એવો પડી જાય. જોઈ લો અને જોઈ લો, મને તો આ ટ્રેક્ટર બહુ મસ્તીનો ભાઈ ખરેખર. છાદલીમાં મજા નથી આવતી યાર જરાય. આગળ જોજો ને થોડીક વાર પછી મોડિફાઈ જો થાય ને તમે જોતા રહી જાવ કે આને ટ્રેક્ટર કહેવાય. હા, એને ટ્રેક્ટર કહેવાય. હવે ટ્રેક્ટર આવ્યું હોય ને આપણે ના હાકી તો ભાઈ એ વાતમાં માલ જ ન મળે ને. આપણું ટ્રેક્ટર હોય ને ભાઈ નવું, એટલે નવું ટ્રેક્ટર નથી મિત્રો, 2 વર્ષ વાપરેલ ટ્રેક્ટર છે, પણ આપણા માટે તો હાવ ખરેખર નવું જ કહેવાય. એક વસ્તુ દેખાડવાનું ભૂલાઈ ગઈ કે આની અંદર ભાઈ સિમ્સનનું એન્જિન છે. સિમ્સન આ એન્જિન બહુ એટલે બહુ જ સક્સેસ છે. મેસી ફર્ગ્યુસનમાં આઈસરમાં એ જ વાપરે છે સિમ્સનના એન્જિન. બહુ સાયલેન્ટ આવે ને બરવારીને સારા એવા આવે છે. એ તો ભાઈ જે મેસી હોય એને ખબર પડી ગઈ છે. ખાવામાં દેશી અને ખેતીમાં મેસી સિવાય ભાઈ એક ટ્રેક્ટર હાલે જ નહીં. એટલે એમ તો ઘણા હાલે પણ મેસીને તો અલગ જ વસ્તુ છે. એટલે આની જરીક આપણે ચક્કર મારી લઈએ ભાઈ. ચક્કર મારવામાં કેવું છે. આ ગાડી કેની હે? ઓહો આ ગાડીમાંથી તો એક રૂપારો છોકરો નીકળ્યો. ઓહો શું કે એ તો વાત પૂરી જો ને, પૈસો વધી પડ્યો હમણાં ગામનો. મિત્રો અત્યારે અહીંયા હે ને સનેડામાં જરીક છે ને ફિટિંગ મોડિફાઈ કરવાનું કામ હાલે છે. પંજાબી છત્રી નાખવાનું. બોલો, સનેડામાં બધા ફિટ કરવા માંડ્યા. કેવા કેવા દિવસો આવી ગયા. માણાના શોખ વડા થઈ ગયા અચાનક. એનું કામ થઈ જાય ને પછી આપણે ટ્રેક્ટરનો છે ને વારો આવી છે. કારણ કે એ તો આવ્યા આવે ભાઈ થોડો વારો આવી જાય. મોડિફાઈ થવાની પ્રક્રિયા આપણે ચાલુ થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે ગંધારીની છાજલી હતી ને આપણે કાઢી નાખી છે. અને મસ્તની છે ને છાજલી મારી નજર સામે છે ને પંજાબી છાજલી છે ને બનાવી. સાંભળ્યું કઈ નજર સામે આપણે બનાવ્યું પણ મેં આગળ જોયું નજર સામે ભાઈ આપણે છાજલી બનાવી. મસ્તીનો કલર પૂરો હોલ પડ્યા, આગળ લાઇટ ફિટ કરીએ નજર સામે બધું. આમાં આવેલો લે અમારે રાખવી છે. ક્યાં ગયો ધોડાવો લોક ખોલતા. આ એ જ ભાઈ બંધ જે મેં વરસથી પહેલાં ગાડી માંગી હતી ને ત્યાં દીધી નથી. અને આજ મારી પાસે મારી પોતાની પર્સનલ હાઈફાઈ ગાડી આવી ગઈ ને એટલે મને વટાણ ચક્કર મારવા દે છે. છી કેવું ઇન્ટિરિયર. છી ડિસ્પ્લે નથી. છી મોટું જો. ઓ મિત્રો આનો કલેજ તો જો ટ્રેક્ટરનો કલેજ નાખવામાં તો આવો કાં કડક. એ દાદા ઓ આન ગાડી કેવાય જોઈ હે મારી ગાડી સ્વિફ્ટ ગાડી જોઈ હે. સ્વિફ્ટ ગાડી હું આ i20 હું ખખડે હે જરી કરતા વધારે ના કહેજે. રોગો ખર્ચો થઈ જાય. અને આ હું આગળ આ બોર્ડ હું લગાડ્યું ભૂંડા લાગો. હો ઠાવકા નથી લાગતા જરા. અમારી મોર તો તમે લગાડ્યું. અમે ઠાવકા લાગે ને તમે ભૂંડા લાગો. તો મિત્રો એક વસ્તુ કેવી પડે હે આ ગાડી પુશ બટન. તો હું તમારે એક પાસે પુશ બટન. મિત્રો ખખડે હે એટલે અવાજ કાંઈ કાઢે હે. ટેમ્પાનું એન્જિન નાખ્યું આમાં. ટ્રેક્ટર લીધી ખુશીમાં જરાક નાસ્તો બાસ્તો કરવું પડે. નાસ્તો ને ડાયરેક્ટ જમણવાર જ કરવું પડે. મૂંઘા માયલી હોટલમાં લેવા ત્યાં કોઈ દે હું ભાડ્યું નહીં આવે. તમે કોઈ દે હું નહીં જોયું છે બકુ. તમને આજ જો ખવડાવું આમ ભલે ટ્રેક્ટર તમે લીધું ખવડાવું હું આજ. ઈ દીકરો ભાઈ આઈડિયલ દીકરો મસ્તીનું ભાઈ ને પંજાબી મગાવી લીધું છે. એ બધું મગાવી લીધું ખાઈ લઈએ આપણે ફટાફટ. ઓની પર મોડિફિકેશનનું કામ ચાલુ થઈ ગયું છે. ફૂલ ટાંકી કરી નાખો. આજના સ્પોન્સર અમારા બાપુ રહેવાના એટલે તમે તમારે જવા દેજો કે જરાય મૂંઝાતા નહીં. કારણ કે આવો દિવસ છે ને એકવાર આવે. કુંભનો મેળો કેમ 139 વર્ષમાં એકવાર આવે એવી રીતના મારા બાપુ સ્પોન્સર થતા ને ડીઝલની બાબતમાં એવું એકવાર થાય. દેખાય એટલું ભરજો ભાઈ. માંડ આજ આવો મોકો આવ્યો ભાઈ. આવો મોકો કોઈ દી આવતો નથી. વાર ખેર મારો જ વારો આવે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો છલ પૈસો બોરીનો મારા બાપ પાસે. ઓહો આજી મજા હે ને હરિપતિ વાળી. લેવા બેન કઈ હોય જ નહીં. આમાં માતાજી સુખી રાખે.
આ સિગરેટ મેં આગળ રીલ બનાવવા હાટું લીધી હતી. યાદ હતો તાર બાપને મારા બાપને કે જે કેવું કિંગ તમને પાય હો બીડી સોરી સિગરેટ. બીડી કોણ પીએ યાર? ગરીબ લોકો પીએ સિગરેટ. અમારે જેવા અમીર લોકો પીએ. ભલે પીતા ના આવડતી હોય. ઓટો ગાડી અહીં મૂકી હતી. ગાડી આપણે વાંચા આવતા રહે ત્યાં સુધી ભાડું 1000 રૂપિયા. ખીચામાં રૂપિયા તો જ બેસી ગયો. બાકી મને ખોટી પછી વગદે કરતા આવડતી નથી. ખાતામાં લખી નાખજો બીજું હું. માતાજી સુખી રાખે. આજ તમારે વાંધા ભૂલી જાય. આજ તમારા વાંધા ગરીબ લોકોને. બદમોશી અમે બધાએ કરી લીધી છે. એક મિત્ર તો એ વયો ગયો છે. 1000 રૂપિયાની આપણે કટકી કરી લીધી છે. થોડીક વાર થતો તો આપણે બીજા મિત્રો આવી ગયા છે. બર્થડે ભાઈ રામ રામ. ભૂરભાઈ ભેંતા ગોતી દો. ટ્રેક્ટર તો આમ ગોતી લીધું. 10 લીટર વાળી હો. ભાવનગરી ચાંદરી એ પાછી તો વાતું જ નથી થતી તમારાથી. એટલે તો કહું હવે ક્વોલિટી વાળી જ જોઈએ આપણે. એક ચાંદરી હતી ખબર ને તમને બધાને? વગર હા બસ આવી જોઈએ ચાંદરી હોવી જોઈએ. કાનમાં કિકેટો કરી નાખી અને યુ પાઇપ આપણો લાગી ગયો છે. હવે મેન છત્તર લગાડવાની છે. એમાં લાઇટિંગ બાઇટિંગ બધું ફિટ કરવાનું છે. તો મોડિફાય થઈ ગયું ટ્રેક્ટર કેવું લાગે તમારે બધાને જોવું છે એ બધું પાર્ટ 2 માં દેખાડવાનું. આમાં કંઈ નથી દેખાડવાનું કારણ કે વ્યૂનો ભૂખું હું એવું નહીં જ છું તમારી જીમ. હવે ભાઈ આપણું ટ્રેક્ટર ક્યાં આવી ગયું? હા જે વેર હાઉસ છે ને એ જગ્યા પર આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને ઉપરનું રૂફ જોઈ લો ગોઠવાઈ ગયું છે મસ્તીનો. હવે આની ઉપર છત્રીને બધું લાગીને ભાઈ ટ્રેક્ટર લાગીએ રૂપારું. વાત પૂછું મેં એવું રૂપારું લાગીએ પણ એ તો બધું યાર બીજા વ્લોગમાં દેખાડી. તો જોતા રહેજો ભાઈ. ટ્રેક્ટર મોડિફિકેશન ભાઈ કેને શોખ મને કોમેન્ટ કરીને કહી દેજો. મિત્રો ઘણી એવી બધી હાઈન થઈ ગઈ અને અમે ટ્રેક્ટરની લાઈન કરી નાખી છે અને હે ને ફાઇનલી બધું કામ બધું પૂર્ણ થાય છે. મોડિફિકેશન રેડી. આ સાથેનો આજનો વ્લોગ આપણે પૂર્ણ કરી નાખી. રિવીલ કાલના વિડીયોમાં આવીએ. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામે રામ ડેરાને.